હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો હમણાં કેટલાય દિવસથી વ્લોગ નહોતો આવતો કારણ કે બિઝી શેડ્યુલ એટલું બિઝી છે ને શેડ્યુલ અમારું કે વાત જ પૂછો નહીં. રેગ્યુલર એક્સરસાઇઝ, રનિંગ, પછી ઘરના કામકાજ, સ્ટડી, તો એટલું બધું બિઝી થઈ ગયું છે. એમાંય પાછું ક્રીવાની વાયડાઈ પણ વધી ગઈ છે એટલે હમણાં વ્લોગ જ નથી બનતો. તો આજથી આપણે શરૂઆત કરીએ પાછા વ્લોગ બનાવવાની. તો સારું ચાલો. તો ફરી વખત અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. અમારા ક્રીવાબેન અહીંયા જો નીચે રમે છે. ક્રીવાબેનનું મોઢું બતાવી દઉં કેટલાય દિવસ પછી તમે જોવો ને એની વાયડાઈ વધી ગઈ છે ક્રીવાબેનની. જો તમને દેખાય છે મોઢા ઉપર. ક્રીવાબેન શું થયું તમને? હે એટલે શું ના કામ કરે એટલે શું? હે હા પણ એટલે શું થયું છે? ઠોડી થઈ ગઈ છે. તો ક્રીવાબેનને શરદી થઈ ગઈ છે હે ને? મમ્માથી તો કાંઈ દવા પી નહીં કીવડો, પપ્પાથી પી જશે ફટાફટ. ઓકે. અને ક્રીવાબેનનું હમણાં સૂવામાં પણ એટલું એમ કે ટાઈમ ટેબલ વિખાઈ ગયો છે ને, તો રાતના 2 વાગાડે છે ક્યુબેન. કાલે મેં આખો દિવસ એને જગાડી હતી ક્રીવાને, આખો દિવસ જગાડી અને રાત્રે 11 વાગે સુવડાવી દીધી ને તો રાતના 3 વાગે ઉઠી ગઈ. એને કેવું રાતના 3 વાગે ઉઠી ગઈ ને 6 વાગ્યા સુધી જાગી ક્રીવું. તો હમણાં વાયડાઈ વધતી જાય છે ક્રીવાબેનની. જેને આમ નીચે પથારા કરીને ગમે શું બધું. સારું ચાલો તો આગળ અમે આખા દિવસમાં શું કરીએ છીએ એ પણ બતાવું તમને. ઘોડો જોતો છે. સારું ચાલો બાય બાય, મળીએ પછી. માથામાં ન મારતા છે. નોર્મલ સેટ કરવાનું ખબર હાથ આમ આવી રીતે પાછળ લઈ જવાનું. શોલ્ડર સેટ આવી ગયું. આ પાછળની સાઈડ આવી રીતે લોક રહે. હા બરાબર. આવી રીતે લોક રહે. આમ રાખશો. કરો પેલા જોયું કેમ તમે? સોને જેટલા આગળ જતા હોય એટલા લઈ જાઓ. અંદર લઈ આવો. અંદર જેટલા આવતા હોય એટલા હેમસ્ટ્રિંગમાં હવે આવી રીતે એક પગ આગળ રાખો, એક પગ પાછળ રાખો. હવે જે પાછળનો પગ છે ને એને આવી રીતે આમ નીચે લઈ જવાનો જેટલો જાય. થોડાક વાઇડ છે તમારે, થોડાક તમે ઓલા કરી નાખો એટલે પોઝિશનમાં થોડાક અંદર લઈ આવો. એક પગ બહાર લઈ આવો. હા બસ હવે લઈ જવાનું. હવે આ પગ જે પગ આપણે અંદર નો હોય ને એને આપણે અંદર લઈ આવવાનું. આ બહાર નો છે એ ભલે બહાર પેલી આવી રીતે રાખો. પેલા આવી રીતે નોર્મલ રાખી દો. પગ થોડાક વાઇડ રાખો. હા બસ. હવે એક પગ આગળ લઈ જાઓ. થોડોક નહીં, થોડાક તમે પહેલેથી જ આટલા રાખો.
હા બસ હા વાંધો હા હા બસ હવે એક જરાક આગળ લઈ જાવ આટલો હા બસ ભલે ભલે એટલો આગળ લઈ જાવ હવે આ અંદરનો પગ છે ને એને અંદર લઈ જાવ આવી રીતે લઈ જાવ હાથ પાછળ રાખી દો હાથ પાછળ રાખજો હાવ પાછળ હાથ હા બસ એ ધીરે ધીરે કરશો એટલે તમને આઈડિયા આવી જશે એને બરોબર એ થઈ ગયું પછી હવે આ આવી રીતે આમ લઈ જાવ ક્રોસમાં હવે આને આમ કરી આમ પકડો સ્પાઇન સીધું કરો આવ્યું સ્ટેચ થયું હવે આ બીજા પકડો સ્પાઇન પેલા પગ પકડી લેવાનો પછી સ્પાઇન એકદમ સ્ટ્રેટ કરી દેવાનું એટલે આપણે સ્ટ્રેચ થાય હવે આવી રીતે આ આગળ લઈ જશો આ જેટલું જાય એટલું લઈ જશો બેન કોઈ વધારે સ્ટ્રેચિંગમાં કોઈ એટલે કોઈ ન થતું હોય એવું નહીં કરો હા બસ હવે એક પગ ઉપર લઈ ગયું પેલા અહીં માથું ઉડે થોડી ઘણી તકલીફ થશે પણ જ્યાં ગોઠણ ત્યાં નહીં ગઈ અહીંયા હવે જેટલું આમ જાય એટલું લઈ જાય લોડ જરાય નથી લેવાનો જો સ્ટેચ થતું હોય ને ત્યાં સુધી સ્ટેચ કરવાનું બાકી દુખવા માંડે ને એટલે એ સ્ટેચ નથી બેન તમારા શૂઝમાં ઓલું છે શૂઝ તમે બદલી નાખો તમારા શૂઝ ઓલા છે કે શું આ બીજી બાજુ પણ એવી રીતના કરવાનું પછી આમ લઈ જવાનું જેટલો જાય આ છે ને આટલું વર્કઆઉટ આટલું સ્ટ્રેચિંગ છે ને એ ડેઈલી તમારે કરવાનું આ તમને યાદ રહી ગયું બધું કમ્પ્લીટ જો ન ખબર પડે તો પાછું હા વાંધો નહીં હાલો અમે સ્ટ્રેચિંગ કરી લીધું છે હવે કમ્પ્લીટ હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરીએ સારું ચાલો હવે અમારી છોકરીઓ ઘરે રાહ જોતી હોય છે બાય બાય એકને એટલું વર્કઆઉટ કરી લીધું પણ મારા હારા કોઈ લેવા નથી આવતું બોલો ફોન નથી ઉપાડતા હા હાલીને જાવું છે થોડી બાકી રિક્ષા કરી લેવું મનીષાને કહી શકો ઓલી બગી પડી ને ઘોડા ગાડી લઈને વયા જાય દાંત કાઢે છે નથી પણ ઘોડો નથી એમાં મારે હું થોડીક તું હલાય થોડીક હું હલાવું તો થઈ આ બગી પડી કેવું બેન આવી ગયા છે મારી પાસે એના પપ્પા પાસે હતા એને કેવું બેન શું ખાસ મિન્ટોસ કેવું બેન ને બધાય નામ આવડે ચૂપા ચૂપ્સ ને મિન્ટોસ ને એને તો 7:45 જેવું થાય છે રસોઈમાં રોટલી કરવાની જ મારે એને કેવું બેન ખાવું ને શાક રોટલી ખીચડી આમ જો મોટું કર્યું કેવું બેન ઓ બાપ સારું ચાલો મળીએ પછી બાય બાય દેખાડસ કેનું તું આ ઈ બાપા તો જીવડું લાગે છે ઈ કાઈ નથી કોથમીર છે કે નો ગીવ બેને આવ્યા તપાસ કેવું તો છે જોવે ઉપર લે તો કેવું હું છે લઈ લે તો કેવું શું છે કોથમીર છે ટમેટાનું અરે ટમેટાનું ઉપરનું છે ક્રીવ બેન આ ક્રીવ શું ખાસ ક્રીવ લેતા આવો કેવું શું ખાસ ઘી રોટલી હા તો કેવું બેન આ ઘી રોટલી ખાવામાં વ્યસ્ત બે જાવ દો કેનું બેન ને દે છે ઘી રોટલી હાલે કે
કરે છે, બરાબર? બસ, હાલો જાઓ. ચીકુ હાલો, થોડી વાર થાકી જાઓ. એનો પગ ઉપર બેહવા. બસ, નીચે બેસી જાઓ. હવે આવી છે જો. હજુ આવ્યું. ચાલો તો ક્રીવુબેન રમે છે નીચે. અહીંયા ભાવ કાકી છે અહીંયા અને 11:30 વાગી ગયા છે રાતના. સારું ચાલો આજનો વ્લોગ સોડા પીધી છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બાય બાય, ગુડ નાઇટ.